ભણતરનો ભાર આ વાક્ય આપણે ગુજરાતીમાં ઘણી બધી વખત સાંભળ્યું હશે, પણ એકચ્યુઅલી ભાર ભણતરનો નહીં પણ સ્કૂલ બેગનો હોય છે. ઘણા બધા પેરેન્ટ્સ મને પૂછતા હોય છે કે સાહેબ, સ્કૂલ બેગના વજનના લીધે શું બાળકોમાં કમરની તકલીફ થઈ શકે? હા, થઈ શકે. કમરના દુખાવા ન થાય એ માટે હું પેરેન્ટ્સને 2 કે 3 ટિપ્સ આપતો હોઉં છું. પહેલું, બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના વજન કરતાં 10 થી 15% જેટલું જ હોવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, બાળકનું વજન જો 20 કિલો હોય તો સ્કૂલ બેગનું વજન 3 કિલોથી વધારે ન હોવું જોઈએ. બીજી ટીપ એ છે કે જ્યારે પણ બાળક સ્કૂલ બેગ ખભા પર લગાવે ત્યારે એક ખભા પર નહીં પણ બંને ખભા પર એનું વજન ડિસ્ટ્રીબ્યુટ થાય એ રીતે લગાવવી જોઈએ. અને ત્રીજું, ઘણા બાળકોને એવી આદત હોય છે કે સ્ટ્રેપ્સ બહુ જ લાંબા રાખે, એટલે એમની બેગ હોય એ હિપ્સ સુધી લટકતી હોય છે. તો એની જગ્યાએ થોડા સ્નગલી ફિટ કરી અને એને ટાઈટ સ્ટ્રેપ રાખવા જોઈએ, જેથી એ સ્કૂલ બેગ છે એ પીઠ પર સારી રીતે બેસેલી રહે. સો આ 3 ટિપ્સ જો ફોલો કરશો તો બાળકોને આ સ્કૂલ બેગના વજનના લીધે સ્પાઇનની તકલીફ નહીં થાય.